આ દેહમાં ને આ લોકમાં આપણે સોંટશું તો ભગવાન સોંટવા નહીં દે. જેમ રવજી સુથારને સ્ત્રી પરણાવીને સંસારનું સુખ લેવા દીધું નહીં ને પછી સંસારમાંથી તોડીને છેલ્લે વારા સાધુ કર્યો, એમ ભગવાન બંધાવા નહીં દે. દેહમાં રોગાદિક દુઃખ આવી પડે તે તો તેના મોકલનારા ટાળે ત્યારે ટળે, પણ બીજા કોઈથી ટળે નહીં. જેમ રાજાનો મોકલેલો મોસલ આવે તો તેની ચિઠ્ઠી આવે ત્યારે ઉઠે, પણ ગામના માણસથી ઉઠે નહીં, એમ સમજવું. આ લોકમાં મોટા એકાંતિક પાસે છે એ 4 ઠેકાણા વિના બાકી સર્વે ઠેકાણે વિષયનો આદર છે. ભગવાનનું ધામ ગુણાતીત છે ને એ જીવને ગુણાતીત કરવા છે. ને આપણે આ જ્ઞાન સાંભળ્યું છે તે બીજે ક્યાંય બનશે નહીં ને આપણાથી બીજે ન રહેવાય. ને આ મેળા છે તે પણ મૂકે એવા નથી, એવું એને આવડે છે. ને આજનું જ્ઞાન સાંભળીને જાય છે તેને શ્વેતદ્વીપ ને તેની આની કોરના કોઈ પૂગતા નથી. ને આ જ્ઞાન તો ફિરંગીની તોપ જેવું છે ને આની આગળ બીજાનું જ્ઞાન તો ફટાકિયા જેવું છે. ને આ તો કહ્યું છે જે જનના અવગુણને નાથ ગણતા નથી રે, શરણે આવ્યાના શ્યામ સુજાણ એવા છે. એ પ્રકારે મહિમા બહુ કહ્યો. બદ્રિકાશ્રમ ને શ્વેતદ્વીપના મુક્તને ત્યાગ વૈરાગનું બળ છે ને ગોલોકને વૈકુંઠના મુક્તને પ્રેમ મુખ્ય છે ને અક્ષરધામના મુક્ત બ્રહ્મરૂપ છે. ભગવાનના ભક્તને વિષય સુખ મળે એ જ નરક છે. તે કહ્યું છે જે કુંતાજી દુઃખ માંગ કે લીનો યહી ભક્ત કી રીતિ વે, વિષય આનંદ ન લહે સુપન મેં જાહી પ્રભુ પદ પ્રીતિ વે. એ ભક્તનું લક્ષણ છે. આ સર્વે કામ મૂકીને આવીને નૈરા બેહીને વાતો સાંભળીએ છીએ તે એમ સમજવું જે કરોડ કામ કરીએ છીએ. તે શું જે જમપુરી 84 ને ગર્ભવાસે સર્વને માથે લીટા તાણીએ છીએ, પણ નવરા બેઠા છીએ એમ ન સમજવું. આ તો બળિયા છે તે ગમે એવી વાસના હશે તો પણ અંતકાળે હિરજીની પેઠે નસ્તર મારીને દેહની ખબર રહેવા દેશે નહીં ને વાસના ટાળી નાખે એવા છે ભાઈ. માટે આ સંતોની સાથે રહેવું, સંતોનો સમાગમ કરવો ભાઈ. સાસા સંતો જેની સંગે શ્યામ સુજાણ રે, સાસા સંતો જેની સંગે શ્યામ સુજાણ.